જામનગરમાં ધ્રોલમાં 17 વર્ષીય વિદ્યાર્થીની હોસ્ટેલમાં આપઘાત કર્યો છે। જીએમ પટેલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને જીવન ટૂંકાવ્યું છે। ધોરણ 11માં ભણતી હિરલે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। શુક્રવારે જ પિતા હિરલને હોસ્ટેલ મૂકીને ગયા। હોસ્ટેલમાં મોકલ્યાના 24 કલાકમાં જ આ ઘટના બની છે। વાલીએ યોગ્ય તપાસની પણ માગણી કરી છે। પોલીસે હજુ સુધી આ અંગે જાણકારી નથી। સ્કૂલના સંચાલકો મામલો દબાવવાનો પ્રયાસ કરતા હોવાનો પણ હાલમાં આરોપ લાગ્યો છે। શુક્રવારના રોજ હું એને મૂકી આવ્યો સાંજના 5 વાગે। એવું મને કાંઈ એવું દીકરીને કાંઈ લાગ્યું નહીં। હું મૂકીને આવતો રહ્યો। પછી 24 કલાક ના થાય તો મને ફોન આવ્યો સરનો 6:30 વાગે સાંજે કે તમે ગાડી લઈ પ્રાઇવેટ 2 જણા આવો, તમારી દીકરી બોલતી નથી। અમે 4 જણા અહીંયા ગયા તો અમારી દીકરી ફેલ થઈ ગઈ। અમારે શંકાના દાયરામાં એવું લાગે છે અમને કડક તપાસ થવી જોઈએ, દીકરીને ન્યાય મળે। અમે હોસ્પિટલે ગયા તો અમે જોયું તો કપન ઓઢાડેલું હોય પડ્યું હતી અને અમને કીધું નહીં કે આવી રીતના બનાવ બની ગયો છે। છેક સુધી જાણ કરેલી નથી અમને, બરાબર। અમારે એવી માંગણી છે, અમને શંકાના દાયરામાં છે જ અમારે બેબી સાથે કાંઈ બનાવ બનેલો છે, બરાબર। અમારી માંગણી એવી છે તો ન્યાય મળે અમને અને ઉચ્ચ તપાસ થવી જોઈએ।